रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहिता निशाचरचमुं रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलय सदा भवतु मे हो राम मामोत्तर। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरी पधारो पवन। बोलिए श्री उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। श्री हनुमान जी महाराज की जय। भगवान श्री राम जी જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સત્ય સ્વરૂપ, જેમને ભગવાન શિવજી યથાર્થ ઓળખે છે અને એટલા માટે જ ભગવાન શિવજી જ્યારે ભગવાન રામજી વિરહની લીલા કરી રહ્યા છે ત્યારે એ લીલામાં ભંગ ન કરતા પ્રણામ કરે છે. જય સચ્ચિદાનંદ જગપાવન અસ કહી ચલે મનોજ ન સાવન. હે સચ્ચિદાનંદ પરમાત્મા, આપને પ્રણામ હો. આમ કરી અને ભગવાન પુલકિત થતા થતા અત્યંત હર્ષની અંદર રોમ રોમ આનંદમાં છે. અને જ્યારે સતી માતા આવા પ્રકારની સ્થિતિ ભગવાન શંકરની જોવે છે ત્યારે એમના મનમાં વિચાર આવે છે કે શંકરુ જગત વંદ્ય જગદીશા સુર નર મુનિ સબ નાવત સીસા. આ શિવજી કોણ છે જેમને પૂરા બ્રહ્માંડના દેવતાઓ વંદન કરે છે, જેને મુનિઓ વંદન કરે છે, જેને ઋષિઓ વંદન કરે છે. એમણે એક આ કોને પ્રણામ કર્યા? તીને નૃપસુતહી કિન્ન પ્રણામા. એમણે એક રાજકુમારને પ્રણામ કર્યા અને પાછા પ્રણામ કર્યા એટલું જ નહીં, એમને પ્રણામ કરીને એમની ભાવદશા તો કેવી થઈ ગઈ છે, એક એક રોમ પુલકિત થઈ ગયું છે. પુનિ પુનિ પુલકિત કૃપાનિકેતા. કૃપાનિકેત ભગવાનની એ છબીને નિહારી અને એક એક આનંદની ક્ષણને પોતે ઉજવી રહ્યા છે. અને અહીંયા સતીજીના હૃદયમાં શંકા જાય છે કે ભગવાને તો સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા, પરંતુ આ તો રડતા છે. હવે રડતાને સચ્ચિદાનંદ કેમ કહેવાય? જો એ અવિનાશી છે તો અત્યારે દુઃખી થઈને કેમ રડે છે કે હે સીતે, તારા વગર તો હું જીવી શકીશ નહીં? એમને ખબર નથી કે ઝાડને ખબર ના હોય? ઝાડને કંઈ વાણી થોડી છે તો કહેશે કે સીતાજી જમણી બાજુ ગયા કે ડાબી બાજુ ગયા? ઝાડને જે વળગી વળગીને પૂછે મારી સીતા ક્યાં ગઈ, મારી સીતા ક્યાં ગઈ, ભલા એમને માટે શું કહેવું? અને એ આનંદ સ્વરૂપ છે તો દેખો ને, દુઃખ સિવાય કંઈ દેખાતું નથી. અને આમ હૃદયની અંદર શંકા ઉપસ્થિત થઈ. ભગવાન શિવજી સમજી ગયા કે સતીજીના હૃદયની અંદર શંકા છે. જદપી પ્રગટ ન કહે ભવાની હર અંતરયામી સબ જાની. શિવજી તો અંતર્યામી છે, બધું જ સમજી ગયા. અને એમણે એમ કીધું કે દેખો સતીજી, આપણે હમણાં જ જેમની કથા સાંભળીને આવ્યા ને અગસ્ત્ય મુનિ પાસે, એ આ જ પ્રભુ છે. મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જઈ ધ્યા વહી. જે લોકો પવિત્ર મનવાળા છે, જે પરમાત્માનું સ્મરણ કરે છે, એ આ જ પરમાત્મા છે. ખૂબ સમજાવે છે કે આ એ જ સચ્ચિદાનંદ છે, લીલા કરી રહ્યા છે. તમે એની અંદર માયામાં ભરમાઓ નહીં, પરંતુ લાગન ઉર ઉપદેશ જદપી કહે શિવ બાર બહુ. બોલે બિહસી મહેશ હરિ માયા બલ જાને છીએ. ખૂબ સમજાવ્યા પણ છતાં સમજ્યા નહીં. ત્યારે શિવજી કે એક કામ કરો, જ્યારે તમને મારી વાતમાં ભરોસો નથી તો તમે જાતે જઈને પરીક્ષા લઈ લો.
તો તું મજા આવી પરીક્ષા લેવું. જો ગુરુજીની વાત નથી સમજમાં આવતી તો તમારી રીતે પરીક્ષા કરો. અને ત્યારે ભગવાન શિવજી એક વાત સુંદર કહે છે, કરહું જાય જતન વિવેક વિચારી. તમે જે પણ પરીક્ષા કરો વિવેક વિચારીને કરજો. એવું ના કરતા કે પરીક્ષા પછી તમારી પરીક્ષા થઈ જાય. અહીંયા સાવધાન રહેજો. સતીજી પણ એમ ખુશ થઈ ગયા કે મને અનુમોદન મળી ગયું. જોકે ભગવાને ખૂબ સમજાવ્યા હતા કે આમાં કંઈ વિચારવા જેવું નથી, પણ છતાં જ્યારે માન્યા નહીં તો કે ચાલો તમે તમારી ઈચ્છા પૂરી કરો. અને આ બાજુ શિવજી વિચારે છે, અહીંયા શંભુ અસમન અનુમાના દચ્છ સુતાકર નહીં કલ્યાણ. આ બાજુ શિવજીએ વિચારી લીધું કે આનું હવે કલ્યાણ નથી. કેમ નથી? મોરે કહી ન સંશય જાહી. હું સમજાવું છું તોય સમજતા નથી. એવું કહેવાય છે કે વ્યક્તિની જ્યારે બુદ્ધિ બગડે ને ત્યારે પોતાના હિતેશીઓની વાત પણ સાંભળતો નથી. અને એ સમજી લેવું કે એ અંત સમય છે. જ્યારે મૃત્યુ નજીક આવવાનું હોય અથવા નુકસાન થવાનું હોય તો સારા માણસોની વાત આપણે સાંભળવા તૈયાર થતા નથી. પણ ત્યાં શિવજી પોતાના મનને સાંત્વના આપે છે. હોય સોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. અરે અધિક વિચારવાથી શું લાભ? જે રામજી ઈચ્છ્યું હશે એ થશે. અને અસ કહી લગે જપન હરિનામા, ચલી સતી જहाँ પ્રભુ સુખધામા. આમ કહીને ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય કરવા લાગ્યા. અને ભગવાન શિવજી આપણને પણ સમજાવે છે કે જ્યારે કેટલીક પરિસ્થિતિઓ પર તમારો વશ ન ચાલે, તમારા ઘરના તમે ઘણું સમજાવો ન માને, તો એ વખતે તમે પ્રભુની શરણમાં જાઓ. એ લોકો સાથે સંઘર્ષ કરવા કરતાં ઈશ્વરની મદદ માંગો. અને ત્યાં ભગવાન શ્રી રામજીનું સ્મરણ કરે છે. અને સતીજી પરીક્ષા લેવા ગયા. અને પરીક્ષાની અંદર એમણે બહુ વિચાર કર્યો. અતિ વિચાર કરીએ ને તો ક્યારેક આવું થાય. એક કહેવત છે, તમને ખબર હશે, ચતુર કાગડો વિષ્ટા પર જઈને આવી એક કહેવત છે. બહુ ચતુર, બહુ ચતુર, અતિ ચતુર, અતિ ભૂલ કરી દીધી. અને અહીંયા ભૂલ શું થઈ ગઈ? એમણે એક વિચાર કર્યો કે હું એવો કયો વેશ લઉં કે આમની પરીક્ષા થઈ જાય. અને ત્યાં એમણે સીતાજીનો વેશ લઈ લીધો. હકીકત એવી હતી કે પરીક્ષા તો લેવી હતી પણ માનો વેશ લેવા જેવો નહોતો. જો હતા માં પણ ના લેવાય, કારણ કે ગરબડ બંનેના સંસારમાં થઈ જવાની હોય. અને આ બાજુ રામજી વિચારે છે કે દેખો તો સહી કેવી માયા છે મારી. લક્ષ્મણજી તો બોલ્યા નહીં કશું, કારણ કે એમણે સીતાજીનો વેશ લીધો ને પાછા આગળ ચાલવા માંડ્યા. લક્ષ્મણજી કે અત્યાર સુધી તો એવું ચાલવાનું હતું, ઉભય બીચ સિય સો હતી કહેશે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. જેવી રીતે બ્રહ્મા પાછળ માયા અને પછી જીવ, બ્રહ્મની જગ્યાએ રામજી, માયાની જગ્યાએ સીતાજી અને જીવની જગ્યાએ હું, આમ ચાલતા હતા. અને આમણે તો અલૌકિક કામ કર્યું, રામજીથી આગળ ચાલવા માંડ્યા. જેણે રામજીને દેખાડવા માંગતા હોય, જોજો હું તો આવી ગઈ. અને ત્યાં જ લક્ષ્મણજી સમજી ગયા કે સાચી ભક્તિ ભગવાનની આગળ ના ચાલે, ભગવાનની પાછળ ચાલે. જ્યારે આપણી ભક્તિનો ગર્વ, અભિમાન આપણને એમ થઈ જાય કે આમ ના કરતાં તો મારી ભક્તિ ઊંચી, તો ગરબડ થઈ જાય. તો ભગવાનની પાછળ ચાલો, સંતોની પાછળ ચાલો, ગુરુજનોની પાછળ ચાલો, એમનાથી આગળ જવાની કોશિશ ન કરવી જોઈએ. લક્ષ્મણજીએ કીધું કે અત્યારે આ અભિનયમાં મારો કોઈ રોલ નથી, મારે બોલવું ન જોઈએ. લક્ષ્મણજી મૌન રહ્યા. અને ભગવાન વિચારે છે, ઓહો, મારી માયાએ આમને પણ છેતરી દીધા. ભગવાનની માયા એવી છે કે ભલભલાને ચક્કરમાં નાખી દે. અને અહીંયા ભગવાન શ્રી રામજી શું કરે છે? રામજી એમ પણ નથી કહેતા કે હે માતા, તમે અહીંયા કેમ આપ ફરી રહ્યા છો? કારણ કે જો માતા કહી દે અને સીતાજીનો વેશ છે તો પછી સીતાજીને પણ મા ભાવે રાખવા પડે. અને સીતાજી કહી દે તો આ તો જગતજનની પરાંબા છે, એટલે એમ પણ ન કહેવાય. એટલે ભગવાને વચલો રસ્તો કાઢ્યો. કહો બહોરી કહા વૃષકેતુ, બિપિન અકેલી ફિરઈ કે હેતુ. અરે ભાઈ, આ શંકાના જંગલની અંદર વિશ્વાસરૂપી શિવજીનો સાથ છોડીને એકલા કેમ ભટકી રહ્યા છો? જ્યારે પણ વિશ્વાસનો, શ્રદ્ધાનો સાથ છૂટશે તો શંકાના જંગલમાં અટવાઈ જશું. કહો બહોરી કહા વૃષકેતુ, બિપિન અકેલી ફિરઈ કે હેતુ.
તમે આમ એકલા કેમ ફરી રહ્યા છો? અને ત્યાં જ રામ બચન મૃદુ ગુડ સુની ઉપજા અતિ સંકોચ સતી સભીત મહેશ પહી ચલી હૃદય પડસોજ. શ્રી રામજીના કોમળ અને ગૂઢ વચન સાંભળી અને સતીજીને સંકોચ થયો કે આ તો ઓળખી જ ગયા, ગરબડ થઈ ગઈ, આમની પરીક્ષા લેવાય નહીં. ભગવાન પરીક્ષા લે, આપણે આપવી જોઈએ, ભગવાનની પરીક્ષા લેવા જવાય નહીં. તો કે છે આ તો બહુ જ ખોટું થઈ ગયું. સતી સભીત, અને હવે ડર લાગ્યો. જ્યારે એકવાર ખોટું કરીએ તો અંતર કેવું થઈ જાય, ફફડાટ બેસી જાય, આ ખોટું થયું, આ ખોટું થયું. અને હવે સંકોચ સાથે શિવજી પાસે જવા તૈયાર થયા. અને મનની અંદર ઉથલ પાથલ છે. શું છે? મેં શંકર કર કહા ન માના નિજ અજ્ઞાન રામ પર આના. મેં શિવજીનું કીધું ન માન્યું. અને જુઓ ને, આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ કે પોતાના અજ્ઞાનને મેં રામજી પર માની લીધું, અને હવે હું ઉત્તર જઈને શું આપીશ? અને જ્યાં રામજીને ખબર પડી કે આમણે ગરબડ તો કરી છે પણ હવે પસ્તાય છે, અને ત્યારે સતી દીખ કૌતુક મગ જાતા આગે રામ સહિત શ્રી ભ્રાતા. સતી એક કૌતુક જુએ છે, કારણ કે રામજી ઈચ્છતા નથી કે ભગવતી દુઃખી થાય. એટલે એમણે કૌતુક બતાવ્યું કે માં, તમને એમ હતું ને કે હું દુઃખી થઈને ફરું, જુઓ અહીંયા મારું સ્વરૂપ જુઓ. અને ત્યાં જુએ છે તો ભગવાન શ્રી રામજી, સીતાજી અને લક્ષ્મણજી એકદમ સૌમ્ય રીતે વનની અંદર ચાલી રહ્યા છે. ત્રણેયમાં કોઈ વિયોગ નથી, વિરહ નથી, દુઃખ નથી. પાછા પાછળ જુએ છે ત્યાં ફીરી ચિતવા પાછે જબ દેખા સહિત બંધુ સિંહ સુંદર વેશા. પાછા પાછળ જુએ તો પણ સીતારામજી અને લક્ષ્મણજી જુએ છે. જ્યાં જુએ ત્યાં જહ ચિતવહી તહ પ્રભુ આસીના સેવહી સિદ્ધ મુનિસ પ્રભીના. એ જ્યાં જ્યાં જુએ છે ત્યાં ભગવાન સિંહાસન પર બિરાજમાન છે, અને અનેક ઋષિઓ, મુનિઓ અને સિદ્ધો એમની સેવા કરી રહ્યા છે. એટલું જ નહીં, એમણે શું જોયું? દેખે શિવ વિદુ વિષ્ણુ અનેકા અમિત પ્રભાવ એક તે એકા. એમણે હજારો હજારો શિવજી, હજારો હજારો બ્રહ્માજી જોયા, અને દરેકનો અમિત પ્રભાવ હતો. શિવજી પોતે પ્રલયંકર છે, બ્રહ્માજી સર્જનહાર છે, વિષ્ણુ ભગવાન પાલનહાર છે. આમની મહિમા અપાર છે. દરેકની મહિમા એમણે જોઈ. બંદત ચરણ કરત પ્રભુ સેવા વિવિધ વેશ દેખે સબ દેવા. બધા જ દેવતાઓને બધા વંદન કરી રહ્યા છે, ને દેવતાઓ પ્રભુ શ્રી રામજીની વંદના કરી રહ્યા છે અહીંયા. અને એટલું જ નહીં, સીતા માતા શું શું જુએ છે? સતી વિધાત્રી ઇન્દિરા દીખ અમિત અનુપ જય જય ભેષ અજાદી સુરત તે તે તન અનુરૂપ. એમણે જોયું, સતીએ શું જોયું? વિધાત્રી બ્રહ્માણીને જોયા, લક્ષ્મીજીને જોયા. આ બધા જ ભિન્ન ભિન્ન રૂપોની અંદર પોતે ભગવાનની સાથે, ભગવાનના અનુરૂપ પોતે શક્તિ રૂપા સ્વરૂપ ધારણ કરીને બેઠા છે. જો બ્રહ્માજી છે તો બ્રહ્માણી છે, રુદ્ર છે તો રુદ્રાણી છે, વિષ્ણુ છે તો લક્ષ્મીજી છે. દેખે જहाँ તहाँ રઘુપતિ જે તે શક્તિને સહિત સકલ સુર દે તે. અને ત્યાં એમણે જોયું કે સતીજીએ ચારે કોર રઘુનાથજી, અને જેટલા રઘુનાથજી એટલા સીતાજી. અને જીવ ચરાચર જે સંસારા દેખે સકલ અનેક પ્રકારા. અનેક પ્રકારના જીવો, આપણે જાણીએ છીએ 84 લાખ શરીરો છે. હા, જો જીવનું સ્વરૂપ તો એક જ છે, જીવમાં કંઈ ફેર ના પડે. કેવી રીતે? જેવી રીતે ટ્યુબલાઇટ અલગ, બલ્બ અલગ, પંખો અલગ, માઇક અલગ અને મોબાઈલ અલગ, પણ લાઇટ અલગ હોય? લાઇટ અલગ ના હોય ને. એવી જ રીતે પરમાત્માના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. તો કે છે દેખે સકલ અનેક પ્રકારા. અને ત્યાં જે જીવ છે, ફરી સમજી લેજો, શરીરો અલગ અલગ છે, જીવાત્મા અલગ નથી. હા, હવે પકડ્યું કાકા, હવે પકડાય છે. શરીરો અલગ અલગ છે, પણ જીવાત્મામાં કોઈ ભેદ નથી. અને પૂજહી પ્રભુ દેવ બહુ વેશા રામ રૂપ દૂસર નહીં દેખા. અને અનેક વેશો ધારણ કરીને દેવતાઓ શ્રી રામચંદ્રજીનું પૂજન કરી રહ્યા છે. પરંતુ અહીંયા જુઓ, અવલોકે રઘુપતિ બહુ તેરે સીતા સહિત ન બેશ ગનેરે. એમણે ઘણા બધા સીતારામજીને જોયા,
પણ એટલું યાદ રાખો, અનેક બ્રહ્માંડમાં અનેક રીતે શિવજી બ્રહ્માજી વગેરે દેખાણા, પણ અનેક બ્રહ્માંડમાં રામજી ને સીતાજી તો એના એ જ દેખાયા, એમાં કોઈ ફેર પડ્યો નહીં. સોઈ રઘુબર સોઈ લક્ષ્મણ સીતા, દેખી સતી અતિ ભઈ સભીતા. એ જ સીતારામજીને જોઈને જે સતી માતા છે એ ભયભીત થઈ ગયા. અરે રે, આ શું થઈ ગયું? હૃદય કંપ તનુ કચ્છ સુધી નાહી, નયન મૂંદ બેઠી મગમાહી. અને હૃદય કાંપમાં લાગ્યું. આપણા જીવનમાં પણ આપણે જોઈએ તો કોઈ એવી પરિસ્થિતિ હોય જે આપણે આપણી ભૂલોને કારણે સર્જી હોય તો હૃદય કેવું થાય? ધડકવા માંડે કે ના માંડે? ન બોલવાનું બોલી જઈએ, ન કરવાનું કરી જઈએ, ન દેખવાનું દેખી લઈએ, અને ત્યારે હૃદયની ધડકન કેવી તેજ વધી જાય ને, બીપી એકદમ હાઈ પર જતું રહે, હાઈટ પર જાય. તો અહીંયા એમનું પણ હૃદય ધડકવા માંડ્યું અને આંખો મીચીને બેસી ગયા. અને ફરી પાછું એમણે વિચાર્યું કે આ શું થઈ રહ્યું છે, આ મને શું થઈ રહ્યું છે, આ બધું દર્શન કઈ રીતે થઈ રહ્યું છે? બહુરી બિલેક બુલો કેવું નયન ઉઘારી, કચ્છું દીખ તહ દચ્છ કુમારી. અને આ બધું રામજીએ દેખાડ્યું, પણ પાછી આંખ બંધ કરીને જુએ છે તો કશું જ નથી. આ તો ભગવાનની માયા છે. આપ જુઓ માયા કેવી ચક્કરમાં નાખે. જેમ કે સ્વપ્નમાં આપણને કેટલું બધું દેખાય. કુંભનો મેળો દેખાઈ જાય, લાખો સંતો આવતા દેખાય, ભંડારો દેખાય, આપણે ગયા દેખાઈએ, અનેક અનેક લોકો ગંગાજીમાં સ્નાન કરતા દેખાય. ને ઉઠીએ તો કોઈનું કશું ભીનું થયું હોય નહીં, સપના જ. અને જ્યાં એમણે ફરી આંખ ખોલી ત્યાં કંઈ જ દેખાયું નહીં. અને ત્યારે પુની પુની નાઈ રામપદ સીસા, ચલી તહાં જહાં રહી ગિરીસા. અને ફરીથી એ ગયા. ક્યાં ગયા? ભગવાન શ્રી શંકર પાસે ગયા. કારણ કે સતીની ગતિ તો શંકર જ છે. સતી માતા છે, જગન માતા છે. આપણે ઉદાહરણ યાદ રાખવું જોઈએ કે બાળકને સીધું ચલાવવા મા પોતે ઉલટી ચાલે છે, એમ જગતના માતા આપણને સમજાવવા માટે પોતે આવા પ્રશ્ન કરે, પોતે આ પ્રકારે સંશયમાં પડે કે હે સાધકો, હે મનુષ્યો, હે પૃથ્વીલોકના જીવો, ક્યારેય રામજીના વિષયમાં શંકા કરતા નહીં. મારી શંકા તમને શંકા રહિત કરવા માટે છે. જો સતી માતા પોતે આ લીલા કરે છે આપણને ભગવાનમાં શ્રદ્ધા થાય એટલા માટે, આપણા મનમાં કદી પ્રશ્ન ન થાય એટલે ભગવતી લીલા કરી રહ્યા છે. અને જ્યાં ગઈ સમીપ મહેશ તબ હસી પૂછી કુશલાત, લીન પરીચ્છા કવન વિધિ સત્ય કહો સબ બાત. અને ત્યાં ભગવાનની પાસે ગયા અને શિવજી પાસે ગયા તો શિવજી પૂછે છે કે કહો સતી, તમે કેવી રીતે પરીક્ષા લીધી? હવે શું કે? હસી પૂછી કુશલાત, તમે કુશળ તો છો ને? હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે હમણાં જ તો ગયા હતા, પરીક્ષા લેવા તો ગયા હતા, તમે અહીંયા વડલા નીચે બેઠા હતા અને એટલી વારમાં કુશળ પૂછો છો. તો ત્યાં યાદ રાખો, જે ભગવાનની પરીક્ષા લેવા જાય ને એની કુશળતા શંકામાં પડી જાય. જે કામ ન કરવાનું હોય અને કરવા જઈએ તો પછી ઠેકાણા રે. ગયા હતા તો સારી રીતે તૈયાર થઈને આવે કેવા લઘર વઘર, કારણ કે કામ ન કરવાનું એ. સાયકલ લઈને પેલો દીકરો નીકળ્યો અને કાદવમાં એણે સાયકલ નહીં પાડીને પોતા નહીં પાડી, પછી કેવી કુશળ હોય? પછી ઘરે આવે તો ખબર પડે કે બધો સૂટ બગડી ગયો. તો ભગવાન જાણે છે કે પરીક્ષા જેની લેવા ગયા છે પછી કુશળતાની આશા નથી, છતાં પૂછે કે બતાવો તો ખરા તમે કેવી રીતે પરીક્ષા લીધી. અને ત્યાં સતીજી સતી સમજી રઘુવીર પ્રભાવ, ભય બસ શિવ સંકિન્ન દુરાવું. સતીજી જાણે છે કે રઘુવીરનો પ્રભાવ કેવો છે, પણ હવે તો ડર લાગે કે સાચું બોલીશું તો બે વધારે સંભળાવશે હેને, કે હું નહોતો કહેતો. આમની પરીક્ષા લેવા ના જ જવાય ને. એક તો જગત ગુરુ કહો છો ને પાછા વાત માનતા નથી. તો એમને ડર લાગ્યો. વ્યક્તિ જૂઠું બે રીતે બોલે, કાં તો ભયને કારણે ને કાં તો લોભને કારણે. તો અહીંયા ભયભીત થઈ ગયા અને ભય બસ શિવ સન કિન્ન દુરાવું, શિવજીથી વાત છુપાઈ લીધી. કછું ન પરીચ્છા લીને ગોસાઈ, કિન્ન પ્રણામ તુમ્હારી નાઈ. હવે જો એકવાર ખોટું બોલે તો એવો નિયમ છે કે એકવાર બોલ્યા તો પછી વારંવાર પછી સાચું કરવું અઘરું પડે, પછી ક્યારે પસ્તાવો થાય ને ત્યારે ત્યાં મેળ પડે. હવે અહીંયા
માતા કહેતા નથી કે મેં આવું કર્યું. અને અહીંયા જુઓ, રામચરિત માનસ એ દર્પણ છે. આપણા જીવનમાં પણ આપણે એકવાર ખોટું પગલું ભરીએ પછી સાચું કહેવાય છે. પછી તો એ જ હનુમાનજીના પૂંછડાની જેમ બધતું જ ચાલે. એક જૂઠ પછી બીજું જૂઠ પછી ત્રીજું જૂઠ. આ ટેબલ છે એનો એક પાયો ખેંચીએ તો બધા પાયા ધીરે ધીરે આપણી તરફ જ આવે. કે જે કંઈ પરીક્ષા લીધી નથી. એટલું જ નહીં, એનાથી આગળ શું થયું? કિન્ન પ્રણામ તુમ્હારી નહીં, મેં તો તમારી જેમ જ પ્રણામ કર્યા. હવે શિવજી કે મારી જેમ જ કરવાતા તો પહેલાં જ કરી લેવાતા. હું કહેતો તો ખરો ત્યારે ના કર્યા, ને પાછા કે તમારી જેમ પ્રણામ કર્યા. તો પ્રણામ કરવામાં આટલી બધી વાર લાગે? તમે પરીક્ષા કરીને આવ્યા, પ્રણામ કરવામાં વાર લાગે? અને પાછા કે જો તુમ કહા સો મૃષા ન હોઈ, મોરે મન પ્રતીતિ અતિ સોઈ. જે તમે કીધું છે કંઈ ખોટું હોઈ શકે નહીં. મને હૃદયમાં એ વિશ્વાસ છે કે તમે કોઈ સાચું જ હોય. તો શિવજી માથું ખંજવાળે કે અલા આટલું કહેતો તો ત્યારે પરીક્ષા લેવા ગયા ને પાછા તમે કોઈ ખોટું હોય જ નહીં. હવે શિવજીએ પોતાના ઈશ્વરપણાને પ્રગટ કરી અને ત્યાં તબ શંકર દેખ્યું ધરી ધ્યાના, સતીજો કિન્હ ચરિત સબ જાના. ત્યારે શિવજીએ આંખો બંધ કરીને ધ્યાન કર્યું કે ભાઈ આ માતા લીલા કઈ કરી આવ્યા છે. હવે આપણને થાય કે શિવજીએ ધ્યાન કરીને જોવું પડે. જો શિવજીએ ધ્યાન કરીને એટલે જોયું કે શિવજીને 24 કલાક અરબો ખરબો જીવોના કર્મો દેખાય તો શિવજીના મનનું શું થાય? મગજનું શું થાય? તમે કહો. અહીંયા તમે જેટલા બેઠા એના મનમાં જે ચાલે એ બધું મને દેખાવા માંડે તો હું શ્રીરામ જય રામ કરી શકું? આપને એક સત્ય ઘટના કહું. કોઈમ્બતુરની અંદર પૂજ્ય સ્વામીજી છે ને, અમારા જે ગુરુમાના ગુરુજીના ગુરુજી પરમ ગુરુ, તો એમને ત્યાં એક સાધક આવ્યો. એણે પહેલાં યોગની સાધના કરી હશે કોઈ સંત પાસે જઈને, તો એને એવી સિદ્ધિ મળી ગઈ હતી. શું સિદ્ધિ મળી? કોઈના મનમાં શું ચાલે ને કહી દે. હવે સવારે પૂજ્ય સ્વામીજી ધ્યાન કરાવે કોઈમ્બતુરમાં, અને આમ એકદમ શાંતોહમ પૂર્ણોહમ. હવે પેલો જે સિદ્ધ મહાપુરુષ છે એ જ્યારે બધા શાંતોહમ કે સ્વામીજી અને બધા આંખ બંધ કરીને બેઠા હોય તો બધાના મનમાં શું ચાલે ને એમને ખબર પડે. હવે જ્યારે ખબર પડે તો એનાથી ધ્યાન થાય? એ તો 2 દિવસમાં એવો કંટાળી ગયો કે સ્વામીજી તમે તો ધ્યાન કરાવો ને, પણ આ બધા શું વિચારે તમને ખબર પડે? સ્વામીજી કે તને ખબર પડી? તો કે હા. તો કે આ પાડવા જેવી નથી, જરાય પાડવા જેવી નથી. તમારા મનમાં શું ચાલે એની ખબર મારે પાડીને કરવું જ શું? અને પડી પછી શાંતિ જ રહેવાશે? મન તો મન છે. એવું એ કહેતા હોય કે આ તો બધી વાતો એમને તો કરવી જ છે, એમને ખબર પડે અમારી જગ્યા હોય તો. હવે આવું હું સાંભળી લઉં તો રામાયણ કહેવાનું મૂડ જતો રહે. ખબર ભલે હોય, તાત્પર્ય એ છે કોઈના મનની વાત જાણવાનો રસ લેવો જ નહીં. આપણે આપણા મનને ઠેકાણે રાખીએ તો બહુ થઈ ગયું. એટલે શિવજી 24 કલાક બધાને આમ ધ્યાનમાં ના જોતા હોય કે પાટણમાં પેલા શું કરે છે, ઓમ નમઃ શિવાય કરીને બીજાની ખોદે છે કેમ કરે છે. એવું તો ભગવાન ના જુએ. જરૂર પડે તો કોન્સન્ટ્રેટ કરે. એમને એમ લાગ્યું કે આ વિષયમાં પડવા જેવું છે તો પડીએ. કાં તો કોઈ બહુ જ તીવ્રતાથી શિવનામ પુકારે તો શિવજી ધ્યાન દઈ દે કે હા બરોબર યાદ કરે છે. બાકી તો આપણે જે લીલા કરતા હોય એમાં રોજ રોજ ભગવાન હસ્તક્ષેપ કરતા નથી. નહીંતર આપણાથી જીવાય? તમે ખાલી એટલો વિચારો. આપને એક વિચાર કહું કે સવારે 5-6 વાગે ઉઠો અને ત્યાં એમ જોઈ લો કે ભગવાન તમારી સામે બેઠા છે. તમે નાઓ ધુઓ જમો ખાઓ પીઓ, સતત ભગવાન સામે બેઠા છે. વ્યવહાર કેવી રીતે કરશો? આમ તો ભક્તિમાં તો બહુ શ્રેષ્ઠ વસ્તુ છે કે મારી સાથે ભગવાન છે, આનંદ થઈ જાય. પણ આપણે જે રૂટીન જીવીએ છીએ એમાં આપણી સાથે ભગવાન બેઠેલા જ છે. હવે બોલી બતાવો, તમે જે બોલો એ બોલી બતાવો, હા, અને જે કરો એ કરી બતાવો. ત્યાં આપણને એમ થશે કે આપણા મનમાં તો એવો ગુસ્સો આવતો હોય ને, કોઈ મહેમાન જે ગમતા ના હોય ને આવ્યા હોય તો પાણી આપવાની એ જોર આવે, અને શિવજી સામે જ બેઠેલા હોય ને જુઓ તો શિવજી આમ જ જુએ કે હે મહેમાન છે, પ્રેમથી આપો, પ્રેમથી કરો. અને તમે કહો કે પ્રેમથી શું કરે? એટલે આ જેટલી વાત સહેલી છે ને એટલો વ્યવહાર સહેલો નથી. અને જ્યારે વ્યવહારમાં ભગવાનની ભક્તિ આવે તો કામ થઈ જાય. અને એટલા માટે સાધક એવી રીતે જીવવું કે મારી સાથે પ્રભુ છે તો જીવનમાં નમ્રતા આવવા માંડશે. હે ને? મારા ગુરુમાં હતા
કલાબા એક હતા ને, એમની જોડે રહેતા હતા. બહુ આમ એમનો પાવર જોરદાર હતો. હવે તો શાંત થઈ ગયા. તો જ્યારે કોઈ વાત કરે ને તો તરત જ કે, હલો, કોણ બોલો છો? એકવાર ગુરુમાએ ફોન કર્યો. તો ગુરુમાનો ફોન ગયો તો આમ એમની સ્ટાઇલ જ એવી હતી ને, કોણ બોલો છો? અને જ્યાં ગુરુમાએ કીધું હું ગુરુમા, જી ગુરુમા, જી ગુરુમા, આખો ટોન જ ફરી ગયો. તો ગુરુમા કે, એનો મતલબ તમે બીજા બધા જોડે આવું જ બોલો છો? તો ત્યાં જુઓ, ભગવાન મારી સાથે છે, મારા વ્યવહારમાં વિનમ્રતા, પ્રેમ, શાંતિ પ્રગટવા માંડે. પણ અહીંયા પ્રભુ વિચારે છે કે આપણે શી પરીક્ષા લીધી, ભગવાને ધ્યાન કરીને જોયું, અને ત્યારે સતીજીએ જે ચરિત્ર કર્યું હતું એ જોયું, અને ત્યારે બહુરી રામ માયાઉ સિરનાવા, પ્રેરી સતી જય જૂઠ કહાવા. એમણે રામજીની માયાને નમસ્કાર કર્યા કે વાહ પ્રભુ વાહ, આ તમારી માયા કેવી છે કે મારી પ્રિયા જે સતી માતા છે એ પણ જૂઠું બોલી ગયા. હરી ઈચ્છા ભાવી બલવાના, હૃદય વિચારત શંભુ સુજાના. અને ત્યાં શિવજી વિચારે છે કે ભગવાનની જેવી ઈચ્છા, જે લીલા થવાની છે થઈને રહેશે. તો અહીંયા જુઓ, હરી ઈચ્છા ભાવી બલવાના. આજ રામચરિત માનસની અંદર આવશે, ભાવિયું મેટી સકેવ ત્રિપુરારી. ભગવાન શંકર કોણ છે? જે સંપૂર્ણ આપણા ભાગ્યને બદલી શકે છે. ભાવિ પણ બદલી શકે એવી શક્તિ ભગવાન શંકરમાં છે. એટલે ભગવાન તો પોતે બધું બદલી શકતા હતા, પણ અહીંયા ભગવાન શું કહે છે? હરી ઈચ્છા ભાવિ બલવાના. ભાઈ આ જે થવાનું છે એની અંદર તો હરિની ઈચ્છા જ છે, એટલે હવે જે થાય એ જોવાનું જ છે. હૃદય વિચારત શંભુ સુજાના. અને જે શિવજી છે એ હૃદયમાં વિચારે છે, સતી કિન્ન સીતા કરવેશા, શિવ ઉર્ભયો વિષાદ વિશેષા. જે સતીએ સીતાનો વેશ લીધો એ બરોબર કર્યું નથી. શિવજીના હૃદયમાં અતિશય દુઃખ થયું કે જો હવે હું એમને પ્રિયા તરીકે સંબોધન કરીશ તો ખોટું થશે, કારણ કે સીતાજીનું રૂપ લીધું છે અને સીતા મારી માં છે. જો અબ કરું સતી સન પ્રીતિ, મિટઈ ભગતિ પથુ હોય અનીતિ. જો હવે હું સતીને પ્રિયા કરીને સંબોધન કરીશ, પત્ની માનીશ, તો આ તો મોટી ભૂલ થઈ જશે. પણ સાથે સાથે ચિંતન પણ થાય છે. પરમ પુનિત ન જાય તજી કિએ, પ્રેમ બળપા પ્રગટી ન કહત મહેશ કછુ, હૃદય અધિક સંતાપ. કારણ કે સતી છે તો પરમ પવિત્ર, જગન માતા જગત જનની પરાંબા, એમના ચરણોમાં અખંડ વંદન છે. જો ભગવતીની આરાધના કરનારા જાણે છે કે આ તો ભગવતી છે, કૃપાળુ છે, તો એ પરમ પવિત્ર છે. જન્મ જન્માંતર યુગ યુગાંતર જતા રે પણ સતીજી શિવજીના જ છે. સતી માતા હંમેશા વંદનીય છે, તો એમના માટે અન્યથા વિચાર કરી જ ન શકાય. પણ શિવજી હવે કે જો હું એમ કહીશ કે મેં બધું જાણી લીધું, તમે શું કર્યું, તો સતીને દુઃખ થશે. અને જો હું હવે વ્યવહાર પત્ની જેવો કરીશ તો ધર્મ મર્યાદાની લોપ થઈ જશે. અને એટલે શિવજી વિચારમાં પડ્યા કે હવે મારે આગળ શું નિર્ણય લેવો જોઈએ. અને ત્યારે તબ શંકર પ્રભુપદ સિર નાવા, સુમિરત રામ હૃદય અસાવા. પ્રગટ કંઈ કહેતા નથી, હૃદયમાં સંતાપ છે. અને શિવજીએ રામજીના ચરણમાં વંદન કરીને કંઈક નિર્ણય લીધો. નિર્ણય બહુ જોરદાર લીધો છે. નિર્ણય એવો લીધો છે કે આખું બ્રહ્માંડ હલી જાય. એહી તન સતી ભેટ મોહી નાહી, શિવ સંકલ્પ કિન્ન મન માહી. શિવજીએ સંકલ્પ કરી લીધો કે હવે આ શરીર જે સતીજીનું છે એમાં હવે મારે પ્રિયાનો ભાવ કદાપી રાખવો નહીં, સદા માટે ત્યાગ કરી દીધા. શિવજીના હૃદયની અંદર પણ સંતાપ છે, માતાના હૃદયમાં પણ સંતાપ છે. પણ હાલ જે પરિસ્થિતિ છે, સમતા ને શાંતિ, પ્રતીક્ષા જ એના માટે ઉચિત છે. અસ બિચારી સંકરુમતિ ધીરા, ચલે ભવન સુમિરત રઘુબીરા. આમ વિચારીને ભગવાન શંકર માતા સતી સાથે ચાલતા થાય છે. પરંતુ જ્યાં ભગવાને નિશ્ચય કર્યો કે હું આ શરીરથી સતીનો ત્યાગ કરું છું, અને ત્યાં તો ચલત ગગન ભઈ ગિરા સુહાઈ, જય મહેશ બલિ ભક્તિ દ્રઢાઈ. જ્યાં એ ચાલ્યા અને ત્યાં તો એક આકાશવાણી થઈ. આકાશવાણી, જો આકાશમાં જ્યારે જ્યારે શબ્દ બોલાય, કારણ કે આકાશ દેવતા છે,
અને એની અંદર બ્રહ્માંડ આપણા હૃદયની ઈચ્છાને અનુમોદન આપે છે. તો આકાશવાણીના શબ્દ કદાપી મિથ્યા ન હોય. આકાશવાણી એ પરમાત્માની વાણી છે. અને આપ જુઓ, આપણા પુરાણોની અંદર જ્યારે જ્યારે આકાશવાણી થઈ ત્યારે દરેક વખતે સત્યની વાત થઈ. જ્યારે કંસ છે દેવકી માતાને વિવાહ પછી જ્યારે વસુદેવજી જોડે છે, પોતે રથમાં બેસાડે છે. એમને દેવકીજી બહુ વાલી છે. અને જ્યારે સારથી બનીને રથ હાંકી રહ્યા છે એ વખતે આકાશવાણી થાય છે. શું? કે જે બેનનો રથ તું હાંકે છે એનું 8મું બાળક તારું નાશ કરશે. આકાશવાણી સત્ય હતી, પણ કંસનું મન તો એવું પલટાણું કે એમણે પછી અતિશય પીડા આપી. તો એ પણ એક આકાશવાણી થઈ હતી. જ્યારે લક્ષ્મણજી સાંભળે છે કે ભરતજી અહીં આવી રહ્યા છે, અને ત્યારે આગળના જે કાંડ છે એની અંદર લક્ષ્મણજી બહુ બોલે છે. રામજીને કહે છે, આપણે જંગલમાં આવ્યા તોય શાંતિથી બેસવા નથી દેવા. આપણે કોઈને નડતા નથી, પણ છતાં જુઓ ને, ભરતજી ચતુરંગીણી સેના સાથે અહીં આવી રહ્યા છે. હવે કૈકેયીના દીકરા પાસેથી વધારે શું અપેક્ષા રખાય? આવું બધું કહે છે. રામજી કહે છે કે અરે, સમુદ્રની અંદર ગમે એટલી નદીઓ ઠેરાય, એની અંદર પ્રવેશ કરે, સમુદ્રમાં ગમે એટલી નદી વહેતી વહેતી આવે અને સમુદ્રમાં ભરાય, પણ સમુદ્ર ક્યાંય છલકાતા નથી. એમ ભરતજીને આખા બ્રહ્માંડનું પદ મળે તોય ભરતજી ક્યારેય છલકાય નહીં. મદવાળા ના થાય, એ મદોન્મત્ત ન થાય, એ બહેકી ન જાય. અને આવું સમજાવે. લક્ષ્મણજી તો ક્રોધમાં જ છે. ત્યારે ફરી આકાશવાણી થાય છે. અને આકાશવાણીની અંદર કહે છે, ઓહો લક્ષ્મણજી, તમારી પાસે તો અતિશય તાકાત છે. તમે ધારો તો બ્રહ્માંડને હલાવી દો. તમે શેષનાગનું સ્વરૂપ છો, બલવીર છો. પરંતુ અત્યારે ભરતજી પર શંકા ન કરો. ભરતજી તો મનાવવા આવી રહ્યા છે. તો એ વખતે પણ આકાશવાણી થઈ અને આકાશવાણીએ સત્યનું દર્શન કરાવ્યું. અહીંયા પણ આકાશવાણી થઈ છે અને કે છે, ચલત ગગન ભઈ ગિરા સુહાઈ, જય મહેશ બલિ ભક્તિ દ્રઢાઈ. આકાશવાણી શું થઈ? ઓ ભગવાન શંકર, તમારી ભક્તિને વંદન છે. તમારા જેવી ભક્તિ, તમારા જેવી પ્રતિજ્ઞા આ સંસારમાં કોઈ પણ કરી શકે નહીં. ભગવાન, આપે જે પ્રતિજ્ઞા કરી છે એ પ્રતિજ્ઞા અસપન કરહું કુઆના, આવો કોઈ પણ કરી શકવા સમર્થ નથી. સાચે જ રામજીના પરમ ભક્ત આપ જ છો. જય મહેશ ભલી ભક્તિ દ્રઢાઈ. તમારી ભક્તિને વંદન છે. કારણ કે આવી પ્રતિજ્ઞા સાધારણ વ્યક્તિ કરી શકે નહીં. જેના અંતરમાં કામનાઓ છે એ ભલા પત્નીનો ત્યાગ કેવી રીતે કરી શકે? એ ધર્મનો ત્યાગ કરી જાય પણ પત્નીનો ત્યાગ કરતા નથી. જ્યારે તમે તો ધર્મજ્ઞ પુરુષ છો. અને અસપન તુમ બિન કરી કો આના, રામ ભગત સમર્થ ભગવાના. ભગવાન, તમારા જેવી પ્રતિજ્ઞા બીજું કોઈ ન કરી શકશે, ન ભૂતો ન ભવિષ્યતિ. અને સુની ન બગીરા સતી ઉર સોચા, પૂછા શિવ હિ સમેત સકોચા. જ્યાં આવી રીતે પ્રતિજ્ઞા થઈ, આકાશવાણી થઈ. હવે સતી માતાએ આકાશવાણી સાંભળી. આકાશવાણી તો કંઈ છુપાઈને રહે નહીં, એને ધડાકો છુપાઈને રહે? આકાશવાણી છે, કોઈ કાનમાં આવીને નથી કહી ગયું. ત્યારે આ જે આકાશવાણી સાંભળી, શિવજીની પ્રશંસા થઈ અને ત્યાં સતીજી કહે છે, ઓહ પ્રભુજી, તમે કઈ પ્રતિજ્ઞા કરી છે? પૂછા શિવ હિ સમેત સકોચા. એમણે સંકોચ સાથે પૂછ્યું છે. હવે આપણને થાય માને સંકોચ અહીંયા પૂછવામાં કેમ થયો? તો એટલા માટે સંકોચ થયો કે પોતે તો પોતાના મનની વાત શિવજીને કીધી નહીં. એ શું કરી આયા કીધું? પોતે કેવી રીતે પરીક્ષા લઈને આવ્યા નથી કીધું. અને શિવજીને પૂછે તમારા મનની વાત કહો. હવે આ ક્યાંથી મેળ પડે? જ્યારે કોઈની સામે આપણે એમ કહીએ તારામાં જે હૃદયમાં હોય મને કે, પણ એના હૃદયની ને તમારા હૃદયની જ્યારે એકતા હોય ત્યારે કે એમને એમ કે. કોઈ પણ વ્યક્તિને ઘેર મહેમાન બનીને જાઓ તો પહેલા રૂમમાં બધા પ્રેમથી બેસાડે, ચા પાણી પીવડાવે, પણ બધા અંદરના રૂમમાં જઈને લોકર બતાવે? લોકર કોણ બતાવે?
એ તો અતિશય પ્રેમ હોય, સ્નેહ હોય તો એમ કે આવો આવો બેડરૂમમાં બેસો, જુઓ મારી પાસે આટલા ઘરેણાં છે જુઓ, બાકી કોઈ લોકર બતાવે નહીં. હવે ભગવાન વિચારે કે પોતે કહેતા નથી શું કરી આવ્યા, મને પૂછે છે કે તમે એવું શું કર્યું કે આકાશવાણી થઈ. હા, ભગવાન તો ભગવાન છે. જદપી સતી પૂછા બહુ ભાંતિ, તદપી ન કહે હું ત્રિપુર આરાતી. જોકે સતી ઘણી રીતે પૂછે છે, અને આપ જાણો જ છો બહેનો પૂછવા ચડે પછી એકવાર પ્રશ્ન થયો ક્યાં ગયા હતા, પેલા કે અહીંયા જ હતો. અહીંયા એટલે ક્યાં? કે બસ અહીંયા બેન ભાઈબંધ જોડે. કયા ભાઈબંધ જોડે? એ ભાઈબંધ તો બહાર ગયા હતા, તમે ક્યાંથી ગયા? એટલા પ્રશ્ન કરે અને મૂળ વાત પર પહોંચતા પહોંચતા તો ટાઈમ લગાડી દે. તો અહીંયા સદપી બહુ રીતે એમને પૂછ્યું, પણ શિવજી તો શિવજી છે, કૃપાના સાગર છે, અંતર એમનું સમુદ્ર જેવું છે, જરાય છલકાયું નહીં, જરા પણ કીધું નહીં. હવે સાધારણ વ્યક્તિ હોત તો આટલી વાતમાં શાંત રહી શકે નહીં. પહેલો તો ઝઘડો જ થઈ જાય, મારી વાત માનતા નથી, ધાર્યું કરો છો, આવી કોઈ વાત શિવજી કરતા નથી. જો શિવજીનું દાંપત્ય જીવન અત્યંત ઉજ્જવલ છે. જગન્માતા પાર્વતીજી અને શિવજીની વાત આગળ આવશે, જ્યારે શિવ ગીતાની અંદર ભગવાન રામજીનું તત્વ પ્રકાશિત કરશે અત્યંત દિવ્ય રીતે. ભગવાન ઈચ્છતા નથી કે સતીને દુઃખ થાય. જુઓ, હંમેશા પતિ પત્નીના સંબંધમાં એવો ભાવ રહેવો જોઈએ, પત્ની પતિને દુઃખી ના કરે, પતિ પત્નીને દુઃખી ના કરે. એકબીજાનો આદર, એક સન્માન, એક પ્રેમ, એક ભાવ જરૂર રહેવો જોઈએ. તો અહીંયા ભગવાન કહેતા નથી. અને અહીંયા આપણને પણ એ શીખવાડે છે કે જે વસ્તુને પૂછવાથી સામેવાળાને દુઃખ થાય એવું પૂછશો નહીં, અને જે વસ્તુ કહેવાથી દુઃખ થાય એવું કહેશો પણ નહીં. કારણ કે હૃદયમાં પરમાત્માનો નિવાસ છે. જ્યારે અંતરાત્મા દુઃખી થાય તો સમજી લેવું કે પરમાત્મા છે. આ સંપૂર્ણ બ્રહ્માંડ ઈશ્વરનું સ્વરૂપ છે. આ આખા બ્રહ્માંડને ઈશ્વરના સ્વરૂપ તરીકે ઓળખવું એ સહેલું નથી, પણ એ જ સાધના છે. જો સાધના બીજી કોઈ નથી, સાધના એ જ છે કે સર્વમ ખલુઈદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચના. મને એ સમજાઈ જાય કે આ ખરેખર ભગવાન સિવાય બીજું કંઈ જ નથી. સતી હૃદય અનુમાન કિય, સબ જાને સર્વજ્ઞ, કિન્ન કપટ મેં સંભૂષણ નારી સહજ જડ અજ્ઞ. અને ત્યાં સતી માતાએ હૃદયમાં અનુમાન કરી લીધું કે ખરેખર હું અજ્ઞ છું, અજ્ઞાની છું, જડ બુદ્ધિ છું. એક તો શિવજીનું કીધું માન્યું નહીં, કેટલી વખત સમજાવી મેં સમજ્યું નહીં, અને હવે હું પૂછવા જાઉં છું, હવે કંઈ પૂછવા જેવું રહ્યું નથી. હૃદયમાં તો સમજી ગયા છે, સબ જાને સર્વજ્ઞ, ભગવાન શિવજી સર્વજ્ઞ છે, એ બધું જાણે જ છે, એટલે હવે કંઈ મારે કહેવા જેવું રહેવું નથી. અને અહીંયા એ પણ જોજો કે ક્યારેય પણ આપણો અંતરાત્મા છે ને જે વાત હોય ને કહી જ દેતો હોય. બહારથી ગમે એટલું આપણે છુપાઈએ કે બીજા, પણ હૃદયની અંદર ખબર પડી જ જાય. જ્યારે આપણું હૃદય અકારણ ભયભીત થાય તો સમજી લેવું કે પ્રાકૃતિક આપદા આવવાની છે, કૌટુંબિક આપદા આવવાની છે. હૃદયની અંદર આપણને કોઈને કોઈ સૂચના ભગવાન આપે છે. આ હૃદયના સંબંધ એવા છે કે સત્યથી નિર્ભય થવાય ને અસત્યથી ભયભીત થવાય. એટલા માટે જ જેમણે જીવન નિર્ભયતાથી જીવવું છે ને એણે હંમેશા સત્યનો પક્ષ લેવો. હંમેશા જીવનમાં જ્યારે સત્યનો પક્ષ લેશો તો હંમેશા શાંતિ, પ્રેમ ને નિર્ભયતા આવશે. અને અહીંયા ભગવતી સતી માતા બહુ સુંદર વાત કે છે, એક રૂપક આપે છે. જલુપય સરિસ બિકાઈ, દેખું પ્રીતિ કી રીતિ ભલી, બિલગ હોઈ રસ જાઈ, કપટ ખટાઈ પરત પુને. સતી માતા એક ઉદાહરણ આપતા કહે છે કે દેખો પ્રેમની રીત કેવી છે. જલપય સરિસ બિકાઈ, પાણી પણ કોના ભાવે વેચાય? દૂધના ભાવે વેચાય. લોકો દૂધમાં પાણી નાખીને આવે. એક વખત એક દૂધવાળો આવ્યો આપણી પાસે નહીં પણ બીજા પાસે, અને દૂધવાળો રોજ આવતો તો સવારે માનલો 6 વાગે. તો એક દિવસ એણે કીધું કાલથી હું 8 વાગે આવીશ. તો બેને કીધું કાલથી 8 વાગે આવવાનું શું કારણ? તો કે પાણીનો ટાઈમ બદલાઈ ગયો છે.
તો બેન કે પાણીનો ટાઈમ બદલાઈ ગયો, એમાં દૂધને આવવાનો ટાઈમ કેમ બદલાઈ જાય? તો કે ભેળવવા માટે શું કરીએ? પાણી આવે ત્યારે ભેળવીએ ને, આ વાત છે. તો દૂધની અંદર પાણી એવું ભળી જાય કે ખબર જ પડે નહીં. જલ પય સરિસ બિકાય. દેખો દૂધ અને પાણીની મિત્રતા કેવી છે કે જ્યારે પાણી દૂધમાં પડે તો પાણી પણ દૂધના ભાવે વેચાવા માંડે. પછી દૂધનો ભાવ આપીએ કે પાણીનો? કહો તો અત્યારે 70 રૂપિયા ભાવ કોનો આપીએ, દૂધનો કે પાણીનો? ભલે ને પાણી જેવું દૂધ હોય પણ આપણે દૂધનો જ ભાવ આપીએ છીએ. જલપય સરિસ બિકાય દેખું પ્રીતિ ગીરીતી ભલી. હવે જ્યારે આગ પર, જો મિત્રતા બહુ સરસ છે આ બંનેમાં. કઈ મિત્રતા? તો કે પાણીને દૂધ પોતાનામાં ભેળવીને પોતાના ભાવે વેચી દે, પણ સાથે સાથે જ્યારે બહેનો એને ચૂલામાં મૂકે ગરમ થવા માટે, તો પહેલાં પાણી બળે પછી દૂધ બળે. પાણી એમ કે છે કે તે મને તારા ભાવે સ્વીકાર લીધો, તો હવે જ્યારે બળવાનો સમય, દુઃખનો સમય આવે તો પહેલાં હું બળીશ. એટલા માટે દૂધમાં જે પાણી છે ને, જ્યારે ઉકાળવા મૂકો ને તો પાણી પહેલું બળે. તો જલપય સરિસ બિકાઈ દેખું પ્રીતિ કી રીતિ ભલી. આ જ પ્રેમની રીત છે. પણ ક્યારે તકલીફ પડે? બિલગ હોઈ રસ જાઈ કપટ ખટાઈ પરત પુની. પણ જ્યારે એની અંદર મેળવણ નાખો તો પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી. જ્યાં સુધી મેળવણ મિત્રતામાં ના આવે ત્યાં સુધી બધું સરખું ચાલે, પણ કોક આવીને ત્રીજું આવી અને કંઈક આંગળી કરે તો પછી બધાય ફાંટા પડી જાય. એમ કે છે પરિવારની અંદર, જો આમ પરિવારમાં રહેતા હોય 5-7 જણા, પણ પછી એકના વિવાહ થાય, પછી બીજાના વિવાહ થાય, અને પછી બધા કે હવે બધું અલગ કરી દો. આપને કહું, સંસ્કૃતની અંદર દારા કહેવાય. દારા એટલે દરાર પાડે એનું નામ દારા. હા, દરાર એટલે જે છૂટા પાડી દે એનું નામ દારા. અને દારાનો અર્થ છે સ્ત્રી. તો કે છે એ શું કરે? તો કે બધાને અલગ કરવામાં સફળ થઈ જાય. પણ જો કે તમે તો બધી સતીઓ છો, સતી એક કરે અને દારા અલગ કરે. જીવનમાં ક્યારેય કોઈને અલગ ના કરો, સાથે લઈને ચાલવા. અને અહીંયા હૃદય સોચ સમજત નિજ કરની ચિંતા અમિત જાય નહીં બરની. કૃપા સિંધુ શિવ પરમ અગાધા પ્રગટ ન કહ્યું મોર અપરાધા. અને ત્યાં માએ વિચાર કર્યો કે અરે મારી કરણી તો એવી છે કે એમાં કંઈ હવે હું શબ્દ બોલી શકું નહીં. પરંતુ કૃપા સિંધુ શિવ પરમ અગાધા. પણ એ કૃપા સિંધુ જે છે એ પરમ અગાધ છે, એમણે પ્રગટ મારો અપરાધ કીધો નથી. અને અહીંયા શિવજી પાસે શીખો કે ક્યારેક કોકથી ભૂલ થાય તો મોઢેથી બોલી બોલીને એને વખાણ કરવા નહીં, વખોડવા નહીં. સામેવાળાની ભૂલોને છુપાવો તો આપણે સારા મનુષ્ય છીએ, અને ભૂલો જો પ્રગટ કરી દઈએ તો એ આપણી માનવતા લાગતી નથી. તો કે છે પ્રગટ ન કહ્યું મોર અપરાધા. ભગવાન શિવજી એકવાર મુખથી બોલ્યા નથી કે દેવી તમે આ શું કર્યું. આ ભગવાનની મહાનતા તો તમે જુઓ. આ શિવજી છે, ગગન ગંભીર છે. શિવજી કેવા છે? જાણે શાંત રસ છે, પરમ ઉદાર, પરમ ગંભીર. શંકર રૂખ અવલોકી ભવાની, પ્રભુ મું તજે હું હૃદય અકુલાની. પરંતુ જ્યાં શિવજીનો વ્યવહાર જુએ છે ત્યાં સમજી ગયા કે પહેલાં જે રીતે મને પાસે બેસાડતા હતા, હવે તો એવી રીતે બેસવાની કહેતા નથી, બેસવાની વાત નથી કહેતા. પ્રભુ મોહિતે જે હું હૃદય અકલાની. અને ત્યાં સતીજી સમજી ગયા કે મારો ત્યાગ થઈ ચૂક્યો છે. અને અહીંયા જુઓ, ભગવાન ઉચ્ચારણ નથી કરતા કે મેં તમને છોડ્યા, પણ આચરણ કરી બતાવે છે. ઉચ્ચારણ કરતાં આચરણ અનેક ગણું આગળ જાય છે. એટલું જીવનમાં યાદ રાખવું કે આપણે બોલીએ એનું મહત્ત્વ નથી, આપણે જીવીએ એનું મહત્ત્વ છે. મેં કીધું હતું ને ગઈકાલે કે થિયરીના તો 30 જ માર્ક, પણ પ્રેક્ટિકલના 70 માર્ક છે. જીવનમાં બોલવામાં કુશળ ન રહેજો, વ્યવહારમાં કુશળ રહેજો, આચરણમાં કુશળ રહેવું. બોલવાનું તો બોલે છે, સંતોને આ શાસ્ત્ર બોલે બહુ સુંદર, પણ આપણું જીવન બોલવા કરતાં જીવવામાં વધારે ઘડો. આચરણ જ્યારે સુંદર થશે તો ઉચ્ચારણ દિવ્ય બની જશે. ભગવાન ઉચ્ચારણ નથી કરતા, સતીજીના દુઃખને સામે જુએ છે
અને નિજ અગ સમજીને કછું કહી જાય તપૈયા વા ઈવ ઉર અધિકાઈ. અને ત્યાં સતી પોતાના પાપને પ્રગટ કરી શકતા નથી. એક બાજુ પાપ છે એવી ખબર છે, હવે શું કહીએ, છુપાવવાનું શું છે, કહેવાનું શું છે, પણ અંદરથી જેમ તવી બળે એવી રીતે એમનું હૃદય બળવા માંડ્યું છે. સતી સસોચ જાની વૃષકેતુ કહી કથા સુંદર સુખ હેતુ. હવે અહીંયા ભગવાન સમજી ગયા કે સતીજીના હૃદયમાં વલોપાત ચાલુ થઈ ગયો છે. આંખોની અંદર આંસુ ભરાઈ ગયા છે પણ બહાર નીકળતા નથી. હૃદય ગદગદ થઈ ચૂક્યું છે, પોતાની ભૂલ કહી શકતા નથી. આચરણ અતિ દિવ્ય હોવા છતાં આ ભૂલથી પોતે અતિશય શરમ મહેસૂસ કરે છે. અને એ વખતે ભગવાન શિવજીએ એક રસ્તો બદલ્યો અને એમની સાથે સરસ કથાઓ કહેવા માંડ્યા. સરસ બરનત પંથ વિવિધ ઇતિહાસા વિશ્વનાથ પહોંચે કૈલાસા. અને ત્યાં સતીજીના દુઃખને દૂર કરવા માટે શિવજીએ એક નિર્મળ પ્રયાસ કર્યો. વિવિધ પ્રકારની કથાઓ કહેવા માંડ્યા, જેથી કરીને સતીનું મન એ કથામાં જાય ને દુઃખ ભૂલી જાય. પણ અહીંયા જુઓ, રામકથા કહેતા નથી, કારણ કે શિવજી કે રામકથા અગસ્ત્ય મુનિએ કીધી, તમે મન દઈને સાંભળી નહીં એટલે આ પ્રશ્ન આવ્યો. તો હાલ હજી રામકથાના અધિકારી તમે થયા નથી. રામકથાના અધિકારી ક્યારે થશો? પાર્વતીજી રૂપે પ્રગટશો ત્યારે. તો વિવિધ ઇતિહાસ, વિવિધ પ્રકારના ઇતિહાસ એમણે કીધા. અને ત્યાં તહા પુનિ શંભુ સમજી પન આપન બેઠે બટ તરી કરી કમલાસન. અને ત્યાં ભગવાન શિવજી પોતે સિદ્ધાસન પદ્માસનમાં બિરાજમાન થઈ ગયા અને પોતે પોતાના સ્વરૂપને સંભાળ્યું. શંકર સહજ સ્વરૂપ સમારા લાગી સમાધિ અખંડ અપારા. અને ત્યાં શિવજીએ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનું સ્મરણ કર્યું અને એમને અખંડ સમાધિ લાગી ગઈ. અને શિવજીની સમાધિ ખુલે એના માટે આવતે વખતે પ્રતીક્ષા કરીશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતો નિરામય, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ અસતો મા સદગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.